હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો આજે મેં વિડીયો બહુ જ લેટ ચાલુ કર્યો છે કેમ કે ઘરે બહુ જ કામ છે હમણાં, અને કામવાળી ઘરે આવતી નથી એટલે કામ ઘણા છે. તો કામમાં ને કામમાં રહી જાય છે વિડીયો, તો થોડા થોડા વિડીયો લઈએ, જેટલો વિડીયો લેવાય એટલો. અને આજે મારે ચૂરમાના લાડુ બનાવવાના છે, તો મેં તો ચલો લાડુ બનાવતા બનાવતા વિડીયો આપણે લઈએ. અને ગીત બી ગાયા, આજ થોડા ગીત ગાવા છે મારે, ખાલી જ ગીત ગાવા છે લાડુ બનાવતા બનાવતા, કેમ કે હવે વૈશાખ મહિનો નજીક આવ્યો, આવી જ ગયો છે. અચ્છા, આજથી જ બેસ્યો વૈશાખ મહિનો, એટલે આપણે લગ્ન ગીત ગાઈએ, જેટલા આવડે એટલા, જેવા ભાઈના આવડે કે બેનના આવડે કે જેના આવડે એ લગ્ન ગીત જ ગાવા છે મારે. તો હું લગ્ન ગીત ગાઈશ, અને એ બી પુરાના લગ્ન ગીત ગાઈશ, નવા હમણાં એક બી નહીં, પુરાના બધા. તો આપણે લગ્ન ગીત ગાઈએ ને, તમે વિડીયોમાં બન્યા રહો એટલે વિડીયોમાં સાંભળવા મળશે તમને. મારો રાગ તો ખબર જ છે, કેમ કે ટ્યુન ખાલી અલગ કે ને કે આમ ગળાના ટ્યુન અલગ અલગ થાય, બાકી રાગ તો તમને ખબર જ છે. તો હવે આપણે ગાઈએ લગ્ન ગીત, જેવો આવડે એવો. તો એક દીકરાનું લગ્ન ગીત છે, અને મારો બી ફેવરેટ છે. મને વૈશાખ મહિનામાં લગભગ એ ગીત હું ગાઉં જ છું. તો આપણે એ ગીત ગાઈ નાખીએ. લાડુઆ બનાવતા બનાવતા, ચૂરમાના લાડુઆ, જો હવે અમારે કરવા છે, આને કહેવાય ઢોહા, અમારી ભાષામાં ઢોહા બોલે. અને અહીંયા તો ખબર નહીં, મુઠિયા બી બનાવે, પણ મારે ઢોહાવાળા બનાવવા છે. રોટલા બનાવે, આમ જાડા જાડા રોટલા કરી, એટલા જાડા નહીં કરું, પણ બધા જાડા જાડા રોટલા કરી અને મટીની કળેલીમાં પછી હું શેકીશ, પછી એને પીસીશ. ચલો, તમે વિડીયોમાં બન્યા રહો એટલે લાડુઆ બનતા જશે, સાથે સાથે તમને એ બી જોવા મળશે અને મારો ગીત બી સાંભળવા મળશે. તો હું એક ગીત ગાઈ નાખું, જેવો મને આવડે એવો. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. મામો યેરાથી મોતીડા માંગાવા, મામો યેરાથી મોતીડા માંગાવા, વીરની માતા લાડ માતા ચાગલડો વધાવા, જાનું જાસે નીલુડા હેરની ચોકા, જાનું જાસે કાકી લાડ કડો વધાવા, વીરની કાકી ચાગલડો
જાસે નીલુડા હેરાને ચોકાહારે ઉભા રે માંડવિયા નરખે માણારા આજ લાડી વાવનું વાર જોયું જો ઓ લાડી વાવનું વાર કેડી રે પાતરિયો આખરડી ગુલાબી માણારા આજ કેડી રે પાતરિયો આખરડી ગુલાબી માણારા. તો અમારે પેલા બહુ પૂર્વ પેલા આમ કે જે બેનું લગ્ન ગીત ગાત્યું આવા લગ્ન ગીત ગાત્યું અને અમારી ભાષામાં આને ગીત જ કહેવાય. તો હવે આવા મસ્ત મસ્ત ગીત ગાતા એવા રાગ કાઢતા કે આમ જાણે કોઈનું ટવકે એવા રાગ હતા. હવે તો રાગ બી ગયા અને હવે બધાને આવડતા બી નથી ગીત એટલા બધા કાંઈ ઓછા. હવે ધીરે ધીરે બધો ઓછો થતો જાય છે ગીત ત્યાં. તો આપણી સંસ્કૃતિમાં આવો આપણે થોડોક કરતા રહીએ તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આ કરવાની જરૂરત બી છે કે આપણે આપણી પુરાનું કાંઈ ભૂલાય નહીં, બધો યાદ કરાય. જે સિઝન જે ટાઈમમાં જે આવતી વસ્તુ હોય એ બધી યાદ કરવી જોઈએ. તો આવા ગીત ગાતી પહેલાં મસ્ત ગીત એકદમ મારો આ ફેવરેટ ગીત છે એટલે હું ગાઉં જ છું. જ્યારે વૈશાખમાં અમે ક્યાંય કોકના લગ્નમાં ગયા હોય ને કોઈના ઘરે ગયા હોય તો ગાઈએ તો બધા ગવડાવે એટલે બહુ જ સારો લાગે. બધા ગાતા હોય તો બહુ મસ્ત લાગે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. એ આગળ બી આપણે એક ગીત ગાશું. ચલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો પહેલાંની દીકરીઓ જ્યારે દીકરીઓના લગ્ન થતા તો એવા ગીતમાં વર્ણન કરતું કે ગીત ગાઈને માણસને સમજાવી દે કે ગીતમાં એ શું બોલવા માંગે છે. તો ગીતમાં એવો સમજાવ્યો, બહુ જ મસ્ત સમજાવ્યો. અને ગીત તો બે ત્રણ મને તો બહુ કડી આવતી નથી, જેટલી કડીઓ આવડશે એટલી ગાઈશ. પણ આ રાજભા ગઢવીનું સાંભળેલો છે મેં, એમના ગીત સાંભળ્યા છે. તો હું એવો તો આપણે ના ગાઈ શકીએ પણ આપણે એવો રાગ ના કાઢી શકીએ પણ આપણે એની જે ગાય છે ને તો એનું આપણે થોડોક આપણે એના હિસાબથી થોડો આપણે ગાઈએ અને આપણી સંસ્કૃતિના હિસાબથી બી આપણે ગાઈ શકીએ. તો એમનું તો રાગ બહુ જ મસ્ત છે અને ભાઈ એ તો મોટા સિંગર છે એટલે એમનું તો અવાજ બી એવો છે ને એકદમ કે ને કે પહાડી અવાજ છે ને બહુ જ મસ્ત સરસ્વતી મોઢે છે. તો ભાઈ એ તો ગાઈ શકે ને એમનું હરોજનું છે ગાવાનું એટલે ગાઈ જ શકે અને બહુ જ સારો ગાય. રાજભા ગઢવી એટલે અમારો ફેવરેટ કલાકાર છે આખા ઘરના. તો બહુ જ મસ્ત ગાય છે અને આપણે બી થોડો જેવો આવડે એવો ગાઈએ. બધો તો નહીં આવડે પણ જેટલો આવડશે એટલે બે ત્રણ કડીઓ હું ગાઉં છું. પહેલાં અમારે દીકરીઓના લગ્ન થતા તો આવી રીતે દીકરીઓ ગીતમાં વર્ણન કરતી. કેવી રીતે વર્ણન કરે તો હું એ તમને સંભળાવું કે ઝાડવે ઝાડવે માળા નાખિયા રે, ઝાડવે ઝાડવે માળા નાખિયા રે કે પ્રભુજી લાંબા લખજો લેખ મોઘો મનખો ફરું નહીં મળે રે કે પ્રભુજી લાંબા લખજો લેખ રે મોઘો મનખો ફરું નહીં મળે રે કે પ્રભુજી સાસુ વિનાનું સુનું સાસરું રે કે પ્રભુજી સાસુ
ફરું ફરું નહીં મળે રે કે પ્રભુજી સસરા વિનાની સુની લાજ મોઘો મનખો ફરું ફરું નહીં મળે રે કે પ્રભુજી લાંબા લખજો લેખ રે મોઘો મનખો ફરું ફરું નહીં મળે રે મનખો ફરું ફરું નહીં મળે રે મન ક્યો ફરી ફરી નહીં મળે રે. તો દીકરીઓના લગ્ન થતા ત્યારે આવો વર્ણન કરતી હું કે પ્રભુજી લાંબા લખજો લેખ મન ક્યો ફરી ફરી નહીં મળે. સાસુ વિનાનું સૂનું સાસરો ને સસરા વિનાની સૂની લાજ. એટલે આવા લગ્ન ગીતમાં બી વર્ણન કરી દેતી ને લોકોને ખબર પડી જતી કે દીકરી શું કહેવા માંગે છે. તો આવી રીતે પેલા ગીત ગાતા અને બધા આવી રીતે જ કામ કરતા કરતા ગીત ગાતા એમ કે ને કે એક જ્યાં ગમે ત્યાં હોય એ ગીત ગાવાથી આપણે તો મતલબ છે કે ઘરમાં હોય બારે હોય વગડામાં હોય ક્યાંય બી હોય કેમ કે અમે તો માલધારી છીએ માલધારીનું આવી રીતે જ ગીત ગાતા પહેલા બી અને અમે હમણાં બી આવી રીતે જ ગાઈએ છીએ જેવો અમને આવડે એવો કામ કરતા કરતા જ કરીએ કાલાવાલા જે આવડે. તો આ મેં 2-4 કડીઓ જે ગાયું હોય તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો હવે આગળ તમે વિડીયો શેર કરજો અને બસ હવે આ વિડીયો મેં આટલો લીધો છે. હવે આગળ વિડીયો લેશું લેવાશે તો જેટલા લેવાશે એટલા. હવે સાંજ તો થઈ ગઈ છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ આપણે વિડીયો લેશું. તો ચલો જય દ્વારકાધીશ. ને અમારી ભાષામાં ઢોહા કહેવાય તો હોય ઢોહા બનાવ્યા. ઢોહા એટલે આમ તો રોટલી જેવા જ હોય થોડાક જાડા હોય પણ અમારી ભાષામાં ઢોહા બોલે એટલે આપણે ઢોહા મેં બનાવ્યા છે હમણાં અને હું તમને બતાવું. રોટલી ને અડધા શેક્યા છે ને 2-4 બાકી છે તમે તો બતાવી દઉં. લાડવા એનાથી જ બનાવવાના છે મારે તો હું બતાવું. ચલો વિડીયોમાં બન્યા રહો. તો આને કહેવાય ઢોહા. અમારી ભાષામાં પહેલાં બધા ઢોહા જ બોલતા. હવે તો બધાને ખબર છે કે નથી ખબર કાંઈ ખબર નહીં એટલે આને કહેવાય ઢોહા. થોડાક જાડા આમ રોટલી જ છે પણ જાડા હોય થોડા અને અમે બનાવી લીધા છે અને આને હવે શેકવાના છે ને આ શેકાઈ ગયા છે. તો હવે આને આપણે મિક્સરમાં પીસીએ કે ચાયણીમાં ઓલા કરીએ ક્રશ કરીએ કે જોઈએ હવે જેમાં થાય એમાં. તો જો હવે અમે નાખ્યો એક કડેલીમાં અને એકદમ મટીની કડેલીમાં જ શેકવા છે મારે. તો આ ઢોહા કહેવાય ને ઢોહા કહો તો ભલે ને રોટલી કહો તો ભલે ને રોટલા કહો તો ભલે ભાખરી કહો તો ભલે. તો આ આવી રીતે હોય અમારી ભાષામાં ઢોહા બોલ્યા એટલે મેં કીધું ચલો આપણી ભાષા બી આપણે યાદ કરીએ. તો આ કડેલીમાં નાખ્યો છે અને હવે હું બનાવીશ હમણાં થોડી વારમાં કેમ કે પાક ઉપાડીશ ત્યારે તો હવે ખબર નહીં કદાચ બતાવું કે ના બતાવું પણ લાડવા બની જશે ત્યારે પાકું બતાવીશ. ચલો વિડીયોમાં બન્યા રહેજો આગળ. ચલો હવે આપણે લાડવાનું પાક ઉપાડીએ. અહીંયા છે લાડવાનું પાક ઘી ને ગોળ નાખ્યો છે. તો પાક ઉપાડીએ લાડવા બનાવીએ અત્યારે જસ્ટ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે રેસીપી કદાચ તમને રેસીપી બી જોઈ લો સાથે સાથે. રેસીપી મેં તો કાંઈ નહીં આ તો બધા બનાવતા જ હોય ઘરે. ચલો હું બી બતાવી દઉં. હવે મને એક મીઠો ખાવાનો શોખ છે એટલે આપણે જે મન થાય એ બનાવી લેવાનું મીઠો કેમ કે મને મીઠો ખાવાનો બહુ જ શોખ છે. મેં તો સ્વીટ બનાવી નાખીએ. આજે લાડવાનો સવારથી જ હતો એટલે મેં તો ચલો લાડવા બનાવી નાખીએ. હમણાં પાક ઉપડી જશે. જો તમે જોઈ શકો અહીંયા પાક ઉપાડવાનું છે એટલે આપણે પાક ઉપાડીએ છીએ. ગોળ ને ઘી નાખેલો છે અને આ મેં તૈયાર કર્યો છે લાડવાનું જે ચૂરમું કે એ ચૂરમું તૈયાર કર્યો. હવે આ પાક ઉપડી જશે એટલે ચૂરમું આપણે એમાં એડ કરી દઈએ એટલે લાડવા હમણાં થોડી વારમાં બની જશે. કેમ કે ડ્રાયફ્રૂટ તો હું એક કૂકો કદાચ ઉપર મૂકીશ. બદામ એક કૂકી બદામ નાખીશ વધારે નહીં નાખું કેમ ડ્રાયફ્રૂટવાળા બધા વસ્તુ ના ખાય તો પ્લેન બનાવી આપણે એક બદામ ખાલી નાખી દઈશું. નાખવી હશે તો કાંઈ ફિક્સ નહીં. તો હમણાં લાડવાનું પાક ઉપડી જશે એટલે આપણે ચૂરમો બનાવ્યો હોય નાખી દઈએ અંદર. પછી લાડવા બનાવી લઈએ. હવે આમ તો બની જ ગયા છે. લાડવા બનાવતા ઘણી વાર લાગે નહીં ફટાકથી થઈ જાય. તો આપણે આ ચૂરમો નાખીએ અંદર. જુઓ તમે જોઈ શકો ચૂરમો મેં નાખી દીધો અંદર. હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો આવી રીતે મિક્સ કરીએ. મિક્સ થઈ જાય એટલે લાડવા
બની જશે. 10 મિનિટમાં લાડવા બની ગયા. કાંઈ લાડવાને વાર ન લાગે. ખાલી જ્યારે ઓલો ચૂરમું તૈયાર કરીએ ત્યારે થોડીક વાર લાગે, કેમ કે એની પ્રોસેસ વધારે હોય એટલે એ પ્રોસેસ વધારે કરી. બાકી તો આ બની ગયો ચૂરમું. ચલો હવે આપણે લાડવા વારી લઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. હવે ખાસું ત્યારે બતાવશું. ચલો, જય દ્વારકાધીશ. હું બેઠી જમવા, જમી લઈએ. જમવામાં શું છે એ બી તમે જોઈ શકો. હમણાં હું વિડીયો લઉં તો વિડીયોમાં જુઓ, પછી આપણે વિડીયો એન્ડ કરીએ. એમાં છે ચૂરમાના લાડુ, ભીંડો બટેટું, મરચાં ને રોટલી, છાશ ને ઉતપેવીને ખીચડી ને દહીં. તો હવે આપણે ખાઈએ. ચલો હવે વિડીયો હું એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.